જ્ઞાનની આ યાત્રા હવે એક એવા વળાંક પર આવી છે જ્યાં બૌદ્ધિકતાનો અંત આવે છે અને સામર્થ્ય કેપેસિટીની શરૂઆત થાય છે. અત્યાર સુધી નારદ મુનિએ વિજ્ઞાન, સાચી સમજને સર્વોપરી માન્યું હતું. પણ ભગવાન સનતકુમાર હવે એક ક્રાંતિકારી સત્ય પ્રગટ કરે છે. જો તમારી પાસે સમજણ હોય પણ તેને ટકાવી રાખવાની શક્તિ ન હોય તો તે સમજણ વ્યર્થ છે. 7મા અધ્યાયના 8મા ખંડનું આ વિસ્તૃત વિશ્લેષણ, જેમાં બલ, સ્ટ્રેન્થના ગૂઢ રહસ્યો છુપાયેલા છે, તે નીચે મુજબ છે. 7મો અધ્યાય, ખંડ 8, બલ માઇનસ અસ્તિત્વનો આધાર અને સામર્થ્ય. 1. જ્ઞાનની મર્યાદા અને નારદનો પ્રશ્ન. 7મા ખંડમાં આપણે જોયું કે વિજ્ઞાન સમજણ દ્વારા જ મનુષ્ય વેદો અને જગતના રહસ્યો જાણી શકે છે. પરંતુ નારદ મુનિને એક પ્રશ્ન થયો કે શું માત્ર જાણવું પૂરતું છે? શું જાણવાથી જ બધું સિદ્ધ થઈ જાય છે? તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો વિજ્ઞાનાભૂય ઇતિ. હે ભગવન, શું વિજ્ઞાનથી પણ શ્રેષ્ઠ કે શક્તિશાળી કંઈ છે? ઋષિ સનતકુમારે ઉત્તર આપ્યો, બલમ વાવ વિજ્ઞાનાભૂય. હા નારદ, બલ, શક્તિ, સામર્થ્ય એ વિજ્ઞાન કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. એક બળવાન મનુષ્ય વિરુદ્ધ 100 જ્ઞાનીઓ, ધ પાવર ઓફ વન. સનતકુમાર અહીં એક અત્યંત પ્રભાવશાળી અને થોડું આઘાતજનક લાગે તેવું દ્રષ્ટાંત આપે છે. અપિહ શતમ વિજ્ઞાનાવતા એકો બલવાન આકંપયતે. એક જ બળવાન મનુષ્ય વિજ્ઞાન ધરાવતા 100 માણસોને ધ્રુજાવી શકે છે, થરથરાવી શકે છે. વિસ્તૃત સમજૂતી. આનો અર્થ એ નથી કે ઉપનિષદ જ્ઞાનનું અપમાન કરે છે, પણ અહીં વાસ્તવિકતાનો સ્વીકાર છે. કલ્પના કરો કે એક રૂમમાં 100 વિદ્વાનો બેઠા છે, જેમને પરમાણુ વિજ્ઞાનનું પૂરું જ્ઞાન છે. પણ જો ત્યાં એક ગદાધારી બળવાન માણસ આવે, જેની પાસે યુદ્ધનું કૌશલ્ય અને શારીરિક બળ છે, તો તે 100 જ્ઞાનીઓ તેનાથી ડરશે. કારણ કે જ્ઞાન એ સોફ્ટવેર છે, પણ બળ એ હાર્ડવેર છે. જો હાર્ડવેર શરીર અને પ્રાણશક્તિ મજબૂત ન હોય તો સોફ્ટવેર ગમે તેટલું ઉમદા હોય તે કાર્ય કરી શકતું નથી. 3. બલ દ્વારા જ જ્ઞાનની પ્રાપ્તિ, ધ ચેઇન ઓફ એક્શન. સનતકુમાર સમજાવે છે કે જ્ઞાની બનવા માટે પણ પહેલા બળ જોઈએ. તેમણે એક આખી સાંકળ બતાવી છે. 1. બલ, સ્ટ્રેન્થ. જ્યારે મનુષ્ય પાસે પ્રાણશક્તિ અને સામર્થ્ય હોય છે. 2. ઉત્થાતા રાઇઝિંગ. ત્યારે જ તે ઊભો થઈ શકે છે, પુરુષાર્થ કરી શકે છે. 3. પરિચરિતા. સર્વિંગ. ઊભો થઈને તે ગુરુની સેવા કરવા જાય છે. 4. ઉપસત્તા. અપ્રોચિંગ. સેવા દ્વારા તે ગુરુની નજીક બેસવાની પાત્રતા મેળવે છે. 5. દ્રષ્ટા શ્રોતા. સીઇંગ હિયરિંગ. નજીક બેસીને તે ગુરુને જુએ છે અને સાંભળે છે. 6. મનતા વિજ્ઞાતા. થિંકિંગ નોઈંગ. સાંભળ્યા પછી તે મનન કરે છે અને અંતે તે વિજ્ઞાતા, જ્ઞાની બને છે. નિષ્કર્ષ. જો શારીરિક કે માનસિક બળ જ ન હોય તો માણસ ગુરુ પાસે જઈ પણ નથી શકતો કે જ્ઞાન ગ્રહણ કરી શકતો નથી. માંદો માણસ કે અત્યંત નબળો માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય તે જ્ઞાનને પચાવી શકતો નથી. 4. બ્રહ્માંડનું બલ પર અધિષ્ઠાન. ઋષિ કહે છે કે આખું જગત બલ પર જ ટકેલું છે. પૃથ્વી અને અંતરિક્ષ. પૃથ્વી પોતાની શક્તિથી જ સ્થિર છે. દેવ અને મનુષ્ય. દેવતાઓ અને મનુષ્યો પણ પોતાના બળથી જ અસ્તિત્વ ટકાવી રાખે છે. પશુ પક્ષી અને વનસ્પતિ. પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે કારણ કે તેમની પાંખોમાં બળ છે. વનસ્પતિ જમીનમાંથી બહાર આવે છે કારણ કે તેના અંકુરમાં બળ છે. Image showing the cosmic forces like gravity and vital energy sustaining the planets and life. 5. બલના 3 સ્વરૂપો. ઉપનિષદ જે બલની વાત કરે છે તે માત્ર જીમમાં જઈને બનાવેલા સ્નાયુઓ નથી. તેના 3 સ્તર છે. 1. શારીરિક બળ, ફિઝિકલ સ્ટ્રેન્થ, શરીરની નિરોગીતા અને પ્રાણશક્તિ. 2. માનસિક બળ, મેન્ટલ મોરલ સ્ટ્રેન્થ, મુશ્કેલીમાં અડીખમ રહેવાની શક્તિ, ધૈર્ય. 3. આત્મબળ, સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ, હું શુદ્ધ આત્મા છું તેવો દ્રઢ અનુભવ. મુંડક ઉપનિષદ પણ કહે છે, નાયમાત્મા બલહીનેન લભ્યઃ. બળહીન માણસ આત્માને પામી શકતો નથી. 6. બલની ઉપાસના, મેડિટેશન ઓન સ્ટ્રેન્થ એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને માર્ગદર્શન આપે છે. બલમ બ્રહ્મેત્યુપાસિત. બલને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. બલ ઉપાસનાનું ફળ. જે વ્યક્તિ પોતાના સામર્થ્યને વધારે છે અને તેને પરમાત્માની શક્તિ માને છે. સ યો બલમ બ્રહ્મેત્યુપાસ્તે યાવત બલસ્ય ગતન તત્રાસ્ય યથા કામચારો ભવતિ. જ્યાં સુધી બળની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. એટલે કે બળવાન મનુષ્ય ક્યારેય કોઈનો ગુલામ બનતો નથી. તે પોતાના ભાગ્યનો વિધાતા પોતે બને છે.
7. તુલનાત્મક કોષ્ટક, વિજ્ઞાન વિરુદ્ધ બલ. પાસું, વિજ્ઞાન, નોલેજ, બલ, સ્ટ્રેન્થ, સ્વરૂપ, પ્રકાશ, લાઇટ, આધાર, ફાઉન્ડેશન, કાર્ય, દિશા બતાવવી, ડિરેક્શન, ગતિ આપવી, એક્ઝિક્યુશન, સ્થિતિ, સોફ્ટવેર જેવું, હાર્ડવેર જેવું, મર્યાદા, બળ વગર તે નિષ્ક્રિય છે, જ્ઞાન વગર તે આંધળું હોઈ શકે છે. 8. બલથી પણ ઉપર શું? નારદ મુનિ હવે સ્તબ્ધ છે. તેમને સમજાયું કે બળ વગરનું જ્ઞાન અપંગ છે. પણ હવે પ્રશ્ન એ થયો કે આ બળ આવે છે ક્યાંથી? માણસ બળવાન ક્યારે બને? જો કોઈ માણસ 7 દિવસ સુધી જમે નહીં તો તેનું બધું જ બળ ક્યાં જતું રહે છે? નારદ મુનિએ પૂછ્યું, અસ્તિ ભગવો બલાદભૂય ઇતિ. હે ભગવન, શું બળથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, અન્નમ વાવ બલાદભૂયઃ. હા નારદ, અન્ન ફૂડ એ બળ કરતાં પણ મોટું છે. ખંડ 8 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતા એ કાયરતા કે નબળાઈ નથી. સાચો ભક્ત કે જ્ઞાની એ જ બની શકે જે શારીરિક અને માનસિક રીતે વજ્ર જેવું મજબૂત હોય. બળ એ ઈંધણ છે જે જ્ઞાનની ગાડીને મંજિલ સુધી પહોંચાડે છે.